નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ. તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના વદ પક્ષની પંચમી તિથિના વ્રતની કથા, નાગપંચમીના વ્રતની કથા તથા રીત. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ જો આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. મિત્રો, શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવને પ્રિય એવો આખો મહિનો મહાદેવની પૂજા આરાધના ભક્તિથી ઓતપ્રોત હોય છે. ત્યારે શ્રાવણ માસમાં વદ પક્ષની અને સુદ પક્ષની બંને જે પંચમી તિથિ આવે છે, ત્યારે ભગવાન શિવના ગળામાં જે આભૂષણ રૂપ શોભાયમાન છે તેવા નાગદેવતાનું વ્રત કરવામાં આવે છે. આ નાગદેવતાનું વ્રત એટલે કે નાગપંચમીનું વ્રત. આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સ્વચ્છ કપડાં ધારણ કરીને કરનારા પાણિયારા પાસે 5 નાગનું ચિત્રામણ કરવાનું હોય છે અને એક ઘોડિયું ચિતરવાનું હોય છે. રૂની પૂમડી ખેંચીને કંકુવાળી આંગળી કરીને નાગલા અને એક ચૂંદડી બનાવવાની હોય છે. નાગલાની માળા આ નાગ જે દોરેલો છે તેના ઉપર ચડાવવાની હોય છે. નાગદેવતાને ચડાવીને દીવો કરીને પૂજન કરવાનું હોય છે. શ્રીફળ વધારવાનું હોય છે. બાજરીના લોટની કુલર, ફણગાવેલા મગનો ભોગ પણ ધરવાનો હોય છે અને પલાળેલી બાજરી, કાકડી વગેરે નૈવેદ્ય પણ ધરી શકાય છે. તેમજ એક ટાઈમ ભોજન લેવાનું હોય છે. આ વ્રત કરવાથી સંતાનોની રક્ષા થાય છે અને નાગદેવતા કે જે શેષનાગ આખી ધરાને, આખી પૃથ્વીને પોતાના મસ્તક ઉપર બિરાજમાન રાખીને સૃષ્ટિની રક્ષા કરે છે. શેષનાગની સૈયા ઉપર જે ભગવાન નારાયણ બિરાજમાન છે, ભગવાન મહાદેવે આભૂષણના રૂપમાં ધારણ કર્યું છે અને શ્રી કૃષ્ણના અવતાર સમયે નાગદમન લીલા પણ આપણે સાંભળી છે. એ જોઈ છે કે ભગવાને કાળિયા નાગનું દમન કર્યું હતું. એ નિમિત્તે પણ આજે નાગદેવતાની પૂજા થાય છે, જેથી નાગદેવતા આપણા સૌની રક્ષા કરે, ઘરની રક્ષા કરે. નાગદેવતાને આપણે પિતૃદેવના રૂપમાં પણ પૂજા કરીએ છીએ. જ્યારે પણ આપણે ક્ષેત્રપાળ ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે નાગદેવતાનું પણ સ્મરણ થઈ જાય છે અને નાગદેવતાની પૂજા કરવાનું જે વિધાન છે તે આપણા ઋષિમુનિઓએ વર્ષોથી બતાવેલું છે. આમ તો દરેક જીવ, પશુ, પક્ષીની આપણે પૂજા કરતા હોઈએ છીએ. પ્રકૃતિ માતાની પણ આપણે પૂજા કરતા રહીએ છીએ, જેથી આપણા જીવનમાં શુભતા બની રહે. એક આદરનો ભાવ છે, માટે આ નાગપંચમીના વ્રતમાં પણ નાગદેવતાની પૂજા કરીએ છીએ. ઘરની સુખાકારી માટે તથા પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટેનું આ વ્રત છે. આ ઉપરાંત રાહુ, કેતુ સંબંધી જો કુંડળીમાં ગ્રહ ખરાબ હોય અથવા તો શુભ ફળ આપતા ન હોય તો પણ આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે તો ઘરમાં બધાને લાભ પ્રાપ્ત થાય છે, પુણ્યના ભાગી બને છે. આમ આ નાગપંચમીનું વ્રત એ ખૂબ જ શુભ અને મંગળકારી વ્રત છે. મિત્રો, આ હતું નાગપંચમીના વ્રતનો મહિમા તથા વ્રતવિધિ. હવે આપણે સાંભળીશું નાગપંચમીના વ્રતની વ્રતકથા. તો બોલો નાગદેવતાની જય. વીરપુર ગામ હતું. તેમાં એક ડોસી રહે. ડોસીએ 7 દીકરાઓને પરણાવેલા, એટલે 7 વહુ પણ સાથે રહે. ડોસીની 6 વહુઓ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી, પણ સૌથી નાની વહુના પિયરમાં કોઈ જ નહીં. એટલે બધા તેણે ન બાપી કે ન પીરી કહીને મેણા માર્યા કરે. નાની વહુ બધાનું કામ કરે, બિચારી મૂંગા મોઢે બધું સહન કરે. ઘરનું બધું કામ કરે. ઘરનું બધું જ કામ એના માથે હતું. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાચડો ભરીને કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળે. શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ આવ્યો. ઘરમાં ખીર બનેલી અને વધેલી ખીર નાની વહુના ભાગે આવી. 6 વહુઓ અને સાસુ તો પેટ ભરીને જમ્યા, પણ નાની વહુના ભાગમાં તો વધેલું ઘટેલું જ આવતું અને નાની વહુને ચડતા દિવસ પણ હતા.
તેથી તેને ખીર ખાવાનું મન પણ થતું હતું, પણ શું કરે? કામ ખૂટે તો ખીર ખાવા બેસે ને. ત્યાં તો સાસુમાં તાડુકિયા, અલે ના બેરી, જોઈ શું રહી છે? વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને. નાની વહુએ ઉઠીને ખીરના તપેલામાં જોયું તો તપેલું તો ખાલીખમ હતું. એની આંખમાં ઝરમરિયા આવી ગયા. ભૂખ્યા પેટે એઠા વાસણનો તબડડો લઈને નદીએ માંજવા ગઈ. નાની વહુએ તો નદીએ જઈને બધા વાસણો તબડડામાંથી બહાર કાઢ્યા. એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ. નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં નાહવા ગઈ. નાહીને પછી તે બહાર આવી. વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલીખમ, તેમાં સહેજ પણ ખીર નહોતી. નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડની નીચે એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોટું બહાર રાખીને બેઠી હતી. તેણે થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પણ નાની વહુ તો ગુસ્સે થવાના બદલે બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ. મારું પેટ ઠરે એવું એનું પણ પેટ ઠરજો. નાની વહુએ તો ગાળો નહીં પરંતુ આશીર્વાદ આપ્યા. આ સાંભળીને નાગણી પ્રસન્ન થઈ. તે રાફડામાંથી બહાર આવીને બોલી, દીકરી, મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું. બોલ, તેના બદલામાં તારે શું જોઈએ છે? તને કોઈ વાતનું દુઃખ છે? નાની વહુએ તો બધી વાત કરી કે મારા પિયરમાં કોઈ નથી એટલે બધાય મને મેણા માર્યા કરે છે. મને પૂરતું ખાવાનું પણ આપતા નથી. અત્યારે મારા સારા દહાડા આવી રહ્યા છે. થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું કહેતા જ નાની વહુના આંખમાં આંસુ આવી ગયા. નાગણીને દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટા, તું રડીશ નહીં. આજથી તું અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુ તો વાસણ લઈને હરખાતે ઘરે ગઈ. એણે તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી. આ વાતને થોડા દિવસો વીતી ગયા. ખોળો ભરવાનો દિવસ આવ્યો. છયે વહુ તેણે મેણા મારવા લાગી. પિયરમાં તો બધું ઉજળ છે, તોય આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓળતા શાના છે? આવું કહીને નાની વહુને જેઠાણીઓ સૌ પજવે છે, પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો. એટલે સાસુમાં નાની વહુને સાંભળતા બોલ્યા, અલી મોટી વહુઓ, ઝટપટ ચૂલો મૂકો, લાપસીના આંધણ મૂકો. હમણાં નાની વહુના પિયરિયા આવી પહોંચશે. પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણાં પણ લાવશે. નાની વહુ તો દોડીને બહાર આવીને જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. છયે જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડીને આવ્યા. તેમની બધાની આંખો ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા. ગાડામાંથી નાગદેવતા અને નાગણ અને તેમના નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓને તો કાપો તોય લોહી ના નીકળે એવી દશા થઈ ગઈ. સાસુ વહુને સાદ કરવા લાગ્યા, અલી વહુઓ, ઝટઝટ લાપસીના આંધણ મૂકો, મહેમાન આવી ગયા છે. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ ના ચાલે, એટલે બીજું કાંઈ ના મૂકો. સાસુએ તો દૂધના ઢેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવો, મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. જ્યારે દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું જ દૂધ પી ગયા. પછી નાની વહુનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી. હીરા માણેકથી પગલાં ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળો ભરાયા પછી નાગણ બોલી, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવણ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશું. બિચારી સાસુમાં તો હેપતાઈ ગયા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી દીધા.
ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાપડા પાસે આવ્યા ત્યારે નાગદેવીએ કહ્યું, દીકરી, તું જરાય ડરીશ નહીં, તું અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, આમ કહીને બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ, પણ અંદર જઈને જોયું તો નાની વહુને તો ભારે નવાઈ લાગી કે મોટું ભોયરું હતું. એ ભોયરામાં વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો. એના ઉપર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, દીકરી, તું અહીં સુખ સાહેબીથી રહે. કામકાજ તો નોકર ચાકર કરશે, તારે ફક્ત એક જ કામ કરવાનું છે. સવાર, બપોર, સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુમારોને દૂધ પાઈ દેવાનું. નાની વહુએ કહ્યું, ભલે. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા. સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો, જે જોતજોતામાં મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની ડેગડી ઉતારી કાંઈક કામકાજ માટે બહાર ગઈ. એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ. તેણે ઘંટડી વગાડવા માંડી. તે તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં નાની વહુ ત્યાં દોડીને આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશા જોઈને નાની વહુને અપાર દુઃખ થયું. નાગ અને નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાં તો વેર થઈ ગયું. સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરે વળાવી. તેણે સોનાનો એક જુડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. પછી કહ્યું, દીકરી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને ચાલી આવજે. નાની વહુ તો બધાને મળીને પિયરેથી સાસરે આવ્યા. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું. તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. બીજી વહુને આ જોઈને ઈર્ષા થવા લાગી. પેલા નાગકુમારોને થયું કે અહીં તો માતાએ આપણને પેલા બાળકને કરવા ન દીધું, ત્યાં કોણ વાળશે? એમ વિચારીને તે વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. થોડી વારમાં નાની વહુ પાણીનું બેરું ભરીને ઘરે આવી. ઉંમરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા વીરોને. આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી સંભાળે છે. બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહુને વાવના પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી, ખમા મારા બાંડિયા વીરને. નાગકુમારોએ બહેનનો આટલો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ધોળી નાખી. એ તો ગુસ્સે થઈને સણકામાં બોલી, અમારા રાંકના દૂધ સીધને ધોળી નાખો છો? તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લઈને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું, દીકરી, તું અહીં 2 દિવસ રોકાઈને ઘરે જા, પછી ઘરે વાળો કરજે. હું કાલે ગાયો ભેંસો મોકલીશ. વહુ તો 2 દિવસ પિયરમાં રોકાઈને પોતાના ઘરે ગઈ. તેણે વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા ભાઈઓ પુષ્કળ ગાયો અને ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો તો વાળો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો અને થોડી ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી અને આથી તેઓ પણ રાજી રાજી થઈ ગઈ અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવા આપના આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો નાગદેવતાની જય. મિત્રો, આપણે સાંભળી નાગપંચમીના વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, નાગદેવતા કે જે સંપૂર્ણ આકાશ, પૃથ્વી, સ્વર્ગ, સરોવર, તળાવ, નલ, કોપ, સૂર્ય કિરણો આદિમાં જ્યાં જ્યાં પણ નાગદેવતા બિરાજમાન રહે છે,
તે સર્વે આપણા દુઃખને હરનાર છે, શાંતિ અને સુખ આપનાર છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે. માટે નાગદેવતાને આપણે વારંવાર વંદન કરીએ. મિત્રો, આજે નાગપંચમીના દિવસે મહાદેવની પૂજા આરાધના કરવાથી ભગવાનની કૃપાથી સર્વે રીતે કલ્યાણ થાય છે, ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. નાગપંચમીના દિવસે નાગદેવતાની સાથે ભગવાન નારાયણનું પણ પૂજન થાય છે, શિવજીનું પૂજન થાય છે, ભગવાન શ્રી કૃષ્ણનું પણ પૂજન થાય છે. આમ કરવાથી નાગદેવતા સદાય પ્રસન્ન રહે છે અને ઘરની રક્ષા કરતા રહે છે. કારણ કે ક્ષેત્રપાળના રૂપમાં આપણે નાગદેવતાની પૂજા કરીએ છીએ. એવા નાગદેવતાને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હે નાગદેવતા, અમારા કુળની રક્ષા કરજો. બોલો નાગદેવતાની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.